જય ગૌ માતા। આજરોજ અમારી ટીમ રાજકોટ જસદણ હાઈવે ઉપર કાંતાબેનની ગૌશાળા આવેલી છે એની મુલાકાતે આવેલી છે। વર્ષો થયા કાંતાબેન સ્ત્રી હોવા છતાંય એકલે હાથે આ બધી ગૌ માતાનું શ્રેષ્ઠ જતન કરી રહ્યા છે। મિત્રો 33 કરોડ દેવતાનો જેમાં વાસ છે। ગાયને રૂવાડે રૂવાડે એક એક ભગવાન એક એક દેવતા બિરાજે છે। આ જ બધી ગૌ માતાના ઘી, દૂધ, છાશ, માખણ કે અન્ય ગૌ પ્રોડક્ટ ખાઈને જ આપણે અને આપણો પરિવાર મોટા થયા છીએ। એવું કહેવાય છે કે ઈશ્વરે માત્ર ને માત્ર મનુષ્ય જાતિની સેવા માટે જ આ બધી ગૌ માતાને આપણી ધરતી ઉપર મોકલી છે। આ ગૌ માતાના ગૌમૂત્રને છાણમાંથી 250થી વધુ પ્રોડક્ટ મનુષ્ય જાતિના ઉપયોગ માટે આજે બજારમાં મુકાઈ ચૂકી છે। આવી આ વિશ્વની માતા, કામધેનુ સમાન ગૌ માતા આજે ઠેર ઠેર બેહાલ પરિસ્થિતિમાં પોતાના દુઃખભર્યા દિવસો વિતાવી રહી છે। ગામડે ગામડે આ બધી ગૌ માતા પોતાનું પેટ ભરવા માટે કચરાનો ઢગલો ફોફસતી હોય છે, પીવાના પાણી માટે ગટરમાં મોઢું નાખતી હોય છે કે કાગળ, કચરો કે અન્ય અખાદ્ય પદાર્થ ખાઈને પોતાનું જીવન ગુજારવા મજબૂર બની છે। કાંતાબેન જેવા ગૌ સેવકો આપણી ધરતી ઉપર પાયકા છે ને એટલે જ આ બધી ગૌ માતા આજે આપણી વચ્ચે વિચરણ કરી રહી છે। મિત્રો, ઉનાળાનો સમય શરૂ થઈ ગયો છે। સૌરાષ્ટ્રની ધરતી છે 40-45 ડિગ્રી તાપમાનથી સળગતી હોય છે। ઉપરથી સૂર્ય દેવતા અગનગોળા વરસાવે છે, ધરતી ભઠ્ઠાની જેમ સળગે છે। એવા વિપરીત સંજોગોમાં આ બધી ગૌ માતા માટે અહીંયા પંખાની જરૂરિયાત છે, 6 પંખાની જરૂરિયાત છે। એકની કિંમત 2000 રૂપિયા થાય છે। જે કોઈ ભામાશાને, જે કોઈ સમાજના શ્રેષ્ઠીઓને, ગૌપ્રેમી મિત્રોને આપણી માને ઠંડક રહે એ માટે આ પંખાના અનુદાન કરવાની ભાવના હોય, પોતાની લક્ષ્મીનું શ્રીદાન આ ગૌ માતાને ચરણે ધરી ઈશ્વરના અનન્ય આશીર્વાદ પ્રાપ્ત કરવાની ભાવના હોય તો અમારો સંપર્ક કરી શકો છો। મોબાઈલ નંબર 9825077306। ગૌ માતાની વ્યથા, એની પીડા, એનું દુઃખ, એની જરૂરિયાતને રજૂ કરતો આ શોર્ટ વિડીયો આપના ગ્રુપમાં વારંવાર શેર કરવા આપ સૌને પ્રાર્થના।